રખિયાલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લીધો છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। વટવા પોલીસ સ્ટેશનના એક ગુનામાં નાસ્તા ફરતા આરોપીને રખિયાલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ ઝડપી લીધા છે। રખિયાલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડની પીએસઆઈ એ.આર. ટાંકા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ નારણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશ અતુલભાઈ અને સાગાભાઈ ભીમજીભાઈને સંયુક્ત બાતમી મળી હતી કે વટવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસમાં ગુનાનો આરોપી અયાન અજીત મિલ પાસે 4 રસ્તા પાસે આવી સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટ પાસે આવવાનો છે। આ બાતમીના આધારે પોલીસે અહીં વોચ ગોઠવી હતી ત્યારે આરોપી અહીં આવતા જ પોલીસના હત્યાના પ્રયાસમાં ગુનાના ફરાર આરોપી એક અયાત ઉર્ફે માયા અજીઝને ઝડપી લીધો હતો। જે બાદ પોલીસે સ્થળ પર પંચનામું કરી આરોપીને વટવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી। આરોપી બાપુનગર પોલીસ સ્ટેશનમાં પણ મારામારીના એક ગુનામાં પકડાઈ ચૂક્યો છે ત્યારે રખિયાલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ક્વોડની ટીમ દ્વારા હત્યાના પ્રયાસ જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી લઈ સરાહનીય કામગીરી કરવામાં આવી છે।